ભાઈ તમે હવે જૂની ઘંટી શું ચલાવી રહ્યા છો સાહેબ? એને જવા દો, નવી ઘંટી લઈ જાઓ. હવે માર્કેટની અંદર એવી નવી ઘંટી લઈને આવ્યો છું, ના ભૂત ના ભવિષ્ય આજ સુધી તમે જોઈ પણ નહીં હોય એવી ઘંટી કે જેની અંદર લોટ નીકળે, ગરમ નહીં સાહેબ, ઠંડો લોટ નીકળે. સાચી વાત છે ને ભાઈ? ઠંડો લોટ છે. અને રાજકોટ તો ભાઈ એન્જિનિયર ની કહેવાય ને કે બધા માસ્ટર પડ્યા છે. જ્યાં પણ તમારે આ બધી વસ્તુ ટેકનોલોજી આવે ને તો એ રાજકોટમાં આવે. રાજકોટથી ટેકનોલોજી બહાર જાય એટલે એ જોરદાર જ જાય. તો હવે આપણી પાસે તમે નવી ટેકનોલોજી વાળા કઈ વસ્તુ લે, તમારું નામ ને થોડોક પરિચય, કંપનીનું નામ પણ આપી દો. કમલેશભાઈ, મારું નામ દિલીપ છે અને અમારી કંપનીનું નામ છે રાજત એન્જિનિયર્સ અને રાજકોટમાં 80 ફૂટ રોડ હાઈસ્કૂલ પાસે આપણી કંપની આવેલી છે. ત્યાં તમને રૂબરૂ મળવાનું 100%. હવે જૂની ઘંટી જે પથ્થરવાળી વાપરતા હતા હવે તો નાખી દેવાની ને. એવું તો કમલેશભાઈ, પથ્થરવાળી ઘંટીની જગ્યાએ અત્યારે આપણે કટરવાળી ઘંટી આવી છે. કટરવાળી કે જે લોટ એવો જ નીકળે, લોટ એવો જ નીકળે, સેમ. પૈસા એવા જ મળવાના, પૈસા એવા જ મળે, એમાં કોઈ વસ્તુમાં ફેરફાર નહીં છે. બરાબર. ઘંટી ચેન્જ થશે. બરાબર. આ છે ને કમલેશભાઈ, આપણે એવી ઘંટી લેવાથી કે આમાં જે પીસાઈ થતી ને પહેલા એ ડાયરેક્ટ નીચેથી ગરમ લોટ નીકળતો. બરાબર. આપણે સિસ્ટમમાં થોડો ચેન્જીસ કર્યો છે. અહીંયાથી પીસાઈ થઈને આમ સાયક્લોનમાં જાય. બરાબર. સાયક્લોનમાં લોટ ફેરવી નાખે છે. ફેરવીને નીચે ઠંડો લોટ કાઢે. ઠંડો લોટ આવે. ઠંડો લોટ એટલે જેથી તમારે 5, 10, 20 કિલોના જે પેકિંગ કરવા હોય ને, અથવા તો કોઈ દેણા દરતા હોય તો હાલો 20 કિલો નાખ્યું તો 20 કિલો ફટ દઈને અહીંયાથી નીકળી જાય. આના ભાવ કહી દો. 2,10,000 માં 2,10,000. 2,10,000 માં ખાલી. અને એનું સ્ટાર્ટર ને આ બધું કમ્પ્લીટ આવી જશે. કોઈ વસ્તુ લેવાની નથી. પછી આમાં ખર્ચા બીજા કોઈ કોઈ નહીં. વસ્તુનો ખર્ચો નથી. ઓકે, હવે ત્યાર પછી છે ને કમલેશ, આ 2 HP નું મશીન છે જે આપણે ઘરમાં ચાલે. બરાબર. ઘરમાં જે આપણે 100% કોપર વિનિંગ. હા, ઘરમાં જે આપણે ઘંટી યુઝ કરી છે ને લાકડાની, એની જગ્યાએ આપણે SS બોડી કરી નાખી છે. બરાબર. અને આનું પ્રોડક્શન 1 કલાકે 12 થી 15 કિલો નીકળે. 12 થી 15 કિલો. અને આની કિંમત એ કહી દઉં તમને 18,000 રૂપિયા. આ શોર્ટ બોટ ના આવે ને કોઈ વસ્તુ ના થાય. આપણી લાઈટ ઉપર, ઘરની જે લાઈટ હોય ને, ઘરની લાઈટ ઉપર આ 18,000 રૂપિયા. 18,000 રૂપિયા. અને આમાં 3 ની મોટર લાગે, 3 જ પીસ. આની કિંમત છે 28,000. આનું પ્રોડક્શન તમને 24 થી 25 કિલો આવી જાય. ઓકે. પછી આ કોમર્શિયલ આવી છે 3 ફેઝ. 5 HP છે. આની કિંમત તમને કહું તો 60,000 રૂપિયા. આનું પ્રોડક્શન 40 કિલો આસપાસ નીકળે. આમાં પછી મકાઈ નીકળશે. મકાઈ લોટ તો ના નીકળે ને આમાં? 100% મકાઈ જડીને બતાવું તમને. મકાઈ નો લોટ નીકળે. સૌથી અઘરા વગરી મકાઈ લોટ નીકળે. ઈ મશીન પાકું સાચું. 100%. સિંગલ માં કે ભાઈ ડબલ? સિંગલ માં એક જ વાર મકાઈ નાખવાની, લોટ કમ્પ્લીટ નીચે. કમ્પ્લીટ લોટ નીકળે. ઓલા પથ્થરમાં તો 2 વાર નાખવી પડે. ના સર, આમાં એક જ વાર નાખવાની. એક જ વાર એક જ નાખવાની. વાર. પછી આમાં આ 7.5 HP ની મોટર લાગશે અને આની કિંમત તમને કહું તો 85,000. પ્રોડક્શન 60 થી 70 કિલો આસપાસ નીકળે 1 કલાકે. અને આ 10 HP ની મોટર લાગશે. આની કિંમત છે 1,10,000 રૂપિયા અને પ્રોડક્શન 80 કિલો આજુબાજુ. ભાઈ અહીંયા તમારે કસ્ટમાઇઝ કરવી હોય, તમારે નાની મોટી જેવી કરવી હોય એવી બધી કરી આપશે. ટોટલી આમાં ગેરંટી વોરંટી બધું જ આવશે. અને બીજું સારામાં સારી બાબત કહી દઉં, તમે જો ગુજરાતી છો તો અહીંયા આવી લઈ જાઓ. બાકી ગુજરાતની બહાર રહેતા હોય 10,000 રૂપિયા ભરો અને ઘરઘંટી લઈ જાઓ. તમારે ત્યાં આવે ત્યારે તમારે પૈસા આપવાના. ઘણી લોકોને વિશ્વાસ ના આવે કે તમે અમારું કરી નાખશો, કે આ પૈસા નહીં આવે, માલ નહીં આવે, પૈસા આપી દીધા. એવા લોકો માટે આ વિડીયો છે કે તમે ચિંતા ના કરો. તમે ખાલી 10,000 રૂપિયા બુકિંગ માટે ભરી દો અને બાકીના પૈસા તમારે ત્યાં ડિલિવરી થાય ત્યારે તમારે પૈસા આપવાના. ઘંટી પહોંચે ત્યારે જ પેમેન્ટ આપો. અને આમાં પૈસા મળે ને 100% સર. કેટલા મળશે મહિને? જો સર કસ્ટમરનો ફ્લો હશે ને તો રોજના 1,000, 2,000, 3,000 રૂપિયા લોકો કમાઈ શકે. એટલે મહિને 30-40 હજારની આવક તો ગણી જ લેવાની. આરામથી મળે. તો ભાઈ તમારા ધંધો કરવા જો છે. આ ધંધામાં મંદી નથી આવવાની, કારણ કે લોકોને લોટ ખાધા વગર ચાલવાનું નથી. રોટલા તો જોઈશે ને ભાઈ. કોઈ પણ વસ્તુમાં મંદી આવે એમાં કાપ મૂકી શકો, પણ રોટલામાં કાપ નહીં મૂકી શકો. અહીંયા આખું ફેક્ટરી છે. આખા રાજકોટની અંદર તમારે બેસ્ટમાં બેસ્ટ આ લોકોની સર્વિસ છે અને સૌથી વધારે ઘરઘંટી આ લોકો વેચી રહ્યા છે. તમારે જોતી તો સ્ક્રીન ઉપર આપેલ નંબર ફોન કરજો ને બુકિંગ કરાવી લેવાનું ભૂલતા નહીં. જેને ધંધો કરવો હોય ને એ લોકોના માટે આ સ્પેશિયલ વિડીયો.